આ જોઈ શકો છો તમે, આ નદી એટલી બ્યુટીફુલ છે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં. તો અત્યારે વાગે છે બપોરના 12 અને આપણે બ્લોગની શરૂઆત અત્યારે કરીએ છીએ. કેમ કે સવારે નાઇટ શિફ્ટમાં પાછો આવ્યો, આવીને સૂઈ ગયો. તો હવે ઉઠ્યો છું, મસ્ત નહીં લીધું છે, જમવાનું થઈ ગયું છે રેડી. આપણે જમી લઈએ. કાઢ્યા સા કીધું તો પહેલા કાઢી ના બે મેં થોડો બહાર શું ગયો તો એકલો મિલીને ખાવા બી ભાઈ. તને ભૂખ લાગે તો થોડી વાડ બી ખાવા જોઈએ, પણ વાઈટ તો જોવી હતી થોડી, ખાવા જોઈએ બસ. એકલો મૂકીને લીધું મને ભાઈ. દવે આ જે છે તીખી રોટલી, સાદા રોટલા, પરવેળાનું શાક, અને આ છે છેલ્લો રસો હથોડાનો, પરમેળાનું પાણી, આ પરમેળાનું આપણે. ચલો જમી લો પછી મળીએ. તો ફાઇનલી દોસ્તો આપણે નીકળી ગયા છે આપણી ધનોને લઈને. કેમ કે આપણા મિત્ર જાય છે રણુજા અને તમને મૂકવા જવાનું છે નવા કુવા, જ્યાંથી કે ફોરવ્હીલમાં જશે. ચલો ફાઇનલી હું મારા દોસ્તને અહીંયા છોડવા આવ્યો હતો. તો તે જે તેના ફ્રેન્ડની સંગાથે જેની ગાડીમાં જવાનો હતો ત્યાં આગળ મેં એને ડ્રોપ કરીને પાછો આવું છું. તો ત્યાં વચ્ચે આવે છે આ મહીસાગર નદી. આ જોઈ શકો છો તમે, આ નદી એટલી બ્યુટીફુલ છે કે તમે એકવાર અહીંયા આવીને ઊભા રહો ને તો તમને અહીંયાથી હલવાનું મન જ નહીં થાય. આ બાજુ નહીં, આ બાજુ બી હું તમને બતાવું. આ છે મહીસાગર માતાનું મંદિર, જોઈ શકો છો. ભાવિ ભક્તો અહીંયા આવતા જતા હોય ત્યારે દર્શન કરીને જ જાય છે. બાકી આ બાજુ જોવો હતા, આ જો પૈસો. તો વાત કરીએ અહીંયાની, તો આ કાવલીથી ટીંબા બાજુ જે રોડ જાય છે ત્યાંથી સિહોરા ગામ આવે છે. ત્યાંથી સિહોરા ગામેથી જે ઉમરેઠ જવાય, ડાકોર જવાય છે, ત્યાં વચ્ચે રસ્તામાં પડે છે આ નદી. આ પુલ છે અને આ પુલ ઉપરથી વ્યૂ જોવો તમે ખાલી. હજુ સાંજનો સમય છે ને ત્યારે એકદમ જબરજસ્ત લાગશે. અને અહીંયા આગળ રસ ઉનાળામાં બહુ જબરજસ્ત હોય છે, કેમ કે ગરમીના સમયમાં અહીંયા નાહવા માટે એટલું પબ્લિક આવે છે વાત જ નહીં પૂછવાની. કેમ કે અહીંયા નાહવાની જેટલી મજા આવે છે, જેટલું ખૂબસૂરત નજારો છે ને એટલો ખતરનાક બી છે. કેમ કે અહીંયા આગળ સુસાઇડ પોઈન્ટ બી કહેવામાં જ આવે છે. આ જગ્યાને સુસાઇડ પોઈન્ટ બી કહેવામાં આવે છે. કેમ કે અહીંયાથી ઘણા બધા લોકો
પડીને મરી ગયેલા છે ઘણા બધા. એટલે દર 6 મહિને કે આમ એકાદો કિસ્સો તો આવી જાય કે આ પુલ ઉપરથી કોઈ નીચે જમ્પ મારીને પડીને મરી ગયેલું છે. આ નજારો ખાલી તમે જુઓ, ખાલી કેટલો જબરજસ્ત છે. તો બાકી આપણે બી રણુજા જઈશું, વાર લાગશે કેમ કે હમણાં એ એના મિત્રો સંગાત ગયો છે. આપણે બી જઈશું પછી. આ બાજુ જુઓ, ચોમાસામાં તમે જૂનાગઢનો નજારો જુઓ ને તો લાગે કે હા છે મહીસાગરમાં એમ. કેમ કે બે બાજુ એકદમ ફૂલ પાણી હોય છે અને એકદમ સીધું આમ ખુલ્લું મેદાન હોય એવું જ લાગે છે અહીંયા. ચોમાસાની વાત કરું તો ચોમાસામાં એવું લાગે કે પૂરેપૂરું મેદાન થઈ ગયું છે એમ. કેમ કે આવું પાણી છે ને એવું આખું જ પાણીથી ભરાઈ જાય છે અહીંયા. જોવાની નજારો તો ચોમાસામાં જ આવે. આ છે મહીસાગર માતાનું મંદિર. અહીંયા આગળ જેટલા બી આવતા જતા હોય ને એ બધા અહીંયા પજે લાગીને જ જાય છે. તો બાકી આ બાજુ આવો તો આવવાનું ભૂલતા નહીં અહીંયા, કેમ કે આ નજારો બહુ જ ખૂબસૂરત છે. ચલો હવે જઈએ ઘરે, મળીએ સાંજે. જય માતાજી. તો ફાઇનલી આપણે ઉત્તરાયણ આવ્યા પહેલા ઓપરેશનનું કામ ચાલુ કરી દીધું છે. આ છે નર્સ, તે જે મરમ પટ્ટી લગાવે એ જ આપણી નર્સ. આ જોઈ શકો છો પતંગો ફૂલ બાકાચીકી ચાલુ છે. અને આ જો યો તે ચકાઈ છે પતંગ, હે તે ચકાઈ છે એટલે તે ચકાઈ બોલ ને તે ચકાઈ ચકાઈ પતંગ હે પતંગ ચકાઈ. આ ચાલુ થઈ ગઈ છે આપણે ઉત્તરાયણ. જોવા આપણો મોટો થયો તો અત્યારે પતંગો ચગાવવાનું ચાલુ કરી દીધું છે. આયો જે પકડે ને માના હમ જે પકડે ને માના હમ. હા એ ગઈ છે ફાઇનલી આપણા હાથમાં. લે પેલો ફાટી પેલા નાલવા દે તો તાર જોવે બીજા પતંગ હાલતા પેલા અરે લૂટી અમે તું શું કરે રેડ કરો આપણે અહીંયા તો ઉત્તરાયણ ચાલુ થઈ ગઈ છે ફૂલ વાગાચી ગઈ. તો ચલો આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીએ કાલે બીજા એક બ્લોગ સાથે. જય માતાજી. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હજુ બી બોલવાના લોચા આવે છે તો ધીરે ધીરે એ સોલ્વ થઈ જશે. ચલો મળીએ કાલે. જય માતાજી.